આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં બનશે લો પ્રેશરની સિસ્ટમ। 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। ભાદરવી પૂનમે દાંતાના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। 13 થી 15 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 21 થી 25 સપ્ટેમ્બર પર ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરિયાકાંઠાના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ તો સપ્ટેમ્બર માસ છે કે અષાઢ માસ છે તે કંઈ સમજાતું નથી, કારણ કે બંગાળ ઉપસાગરની એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે। રાજ્યના દેશના ભિન્ન ભિન્ન ભાગો અને રાજ્યના ભાગોમાં વરસાદ થવાનું મુખ્ય કારણ લો પ્રેશર છે। ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશરો બની રહ્યા છે, જેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમો લો પ્રેશર તરફ જઈ રહી છે। આ ઉપરાંત એક દક્ષિણ ચીન બાજુમાં સ્ટ્રોંગ મજબૂત યાગી વાવાઝોડું ફૂંકાયું હતું, તેના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય થશે। હવે જોવા જઈએ તો અત્યારે હાલમાં મધ્ય પ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વીય મધ્યપ્રદેશમાં લગભગ 10 થી 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આનુષાંગિક વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ જે બનાસકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે વરસાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, જોગરાણાના ભાગો, પાટણના ભાગો, કલોલના ભાગો, કડીના ભાગો, આ ઉપરાંત સમીહારીના ભાગો, આ ઉપરાંત વિસનગર, વડનગર અને લગભગ મહેસાણાના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે દાંતાના ડુંગરાળ પ્રદેશમાં હમણાં ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો આવેલો છે, ત્યારે દાંતાના ડુંગરાળ વિસ્તારમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે તારીખ 13 થી લગભગ 15-16માં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। હાલમાં પણ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ભાવનગર, એટલે આ વરસાદી ઝાપટામાં 16 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તટ ભાગની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વીય ગુજરાતની કેટલીક નદીઓમાં હળવું પૂર આવવાની શક્યતા રહેશે। વરસાદ ગયો નથી, ત્યાર પછી પણ તારીખ 17-18માં પણ હવામાનમાં પલટો આવશે। અને તારીખ 21, 22, 23, 24, 25, 26માં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એક પછી એક સિસ્ટમો બની રહેશે। આ વરસાદના કારણે ઉભા કૃષિ પાકોમાં, નિઘલ આવેલા પાકોમાં ઉગી જવાની શક્યતા રહેશે। પણ આ સિસ્ટમોની સાથે સાથે પવનનું જોર વધારે રહેશે। પવનના જોરના કારણે ઉભા કૃષિ પાકો પડી જવાની પણ શક્યતા રહેશે। દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, એટલે માછીમારો માટે તો હવામાન ખાતાએ સતર્ક આગાહી જણાવેલી જશે, કારણ કે ડીપ ડિપ્રેશનો જે છે એ મજબૂત હોય છે અને ત્યાર પછી પવન આવતો હોય છે। આ ઉપરાંત તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબર આસપાસ પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે।
તારીખ 10, 11, 12, 13 બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. એટલે એક પછી આવતી સિસ્ટમો ની અસરો વધારે થશે. ક્વચિત લા નીનોની અસરો હજુ થઈ નથી, ક્યારે થશે કહી ન શકાય. પરંતુ જો ઓક્ટોબર માસમાં લા નીનોની અસર થઈ શકે તો કાતિલ ઠંડીનો વેગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા ગણી શકાય.